શ્રીનાથજી ચરિત્રામૃતનું રસપાન કરતા સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીએ કાશી છોડ્યા પછી પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કર્યો. તેઓ જ્યારે પરિક્રમા કરતા કરતા ઝારખંડમાં બિરાજી રહ્યા હતા ત્યારે શ્રીજી બાવાએ તેમને પુષ્ટિ માર્ગ પ્રગટ કરવાની આજ્ઞા કરી. અને બીજી શું આજ્ઞા કરી? પુષ્ટિ માર્ગની શરૂઆત ક્યારથી થઈ? આ બધા પ્રશ્નોનો જવાબ આપને આજના સત્સંગમાંથી મળી જશે. સત્સંગના અંતમાં એક પ્રશ્ન પૂછાયો છે, તેનો જવાબ આપ નીચે કમેન્ટ બોક્સમાં અમને લખી મોકલજો. તો ચાલો જલ્દીથી આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. કાશી છોડ્યા પછી શ્રીમદ વલ્લભાધીશે પરિક્રમાનો પ્રારંભ કર્યો. વર્ધા, ઉજ્જૈન, ઓરછા વગેરે સ્થળોએ પોતાના પ્રતાપ બળથી અનેક ચમત્કારિક પ્રસંગો સર્જીને દેવી જીવોને શરણે લેવા માંડ્યા. દક્ષિણ તરફ આગળ વધતા આપ શ્રી ઝારખંડમાં બિરાજી રહ્યા હતા. એક દિવસ ઓચિંતાના શ્રીનાથજી એ ઝારખંડના વનમાં પ્રગટ થયા અને શ્રીમદ વલ્લભાધીશને દર્શન દઈને આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, અમે શ્રી ગોવર્ધનધર સ્વરૂપથી વ્રજમાં શ્રી ગિરિરાજજીની કંદરામાં બિરાજીએ છીએ, તે આપ જાણો છો. ત્યાંના વ્રજવાસીઓને અમારા દર્શન થયા છે. તેઓ હવે અમારા સંપૂર્ણ પ્રાગટ્યની રાહ જોઈ રહ્યા છે અને અમે આપની રાહ જોઈ રહ્યા છીએ. અમારા સારસ્વત કલ્પીય કૃષ્ણાવતારના સમયના ઘણા જીવો વ્રજમાં આવી ચૂક્યા છે. હવે આપ સત્વરે વ્રજમાં પધારીને અમને પ્રગટ કરો અને અમારી સેવાનો ક્રમ બાંધો. અમારે એ સર્વ જીવો સાથે ફરીથી ક્રીડા કરવી છે. વિક્રમ સંવત 1549ના ફાગણ સુદ 11ને દિવસે શ્રીમદ વલ્લભાધીશને આવી આજ્ઞા થઈ અને આપ શ્રી દક્ષિણની પરિક્રમા અધૂરી છોડીને વ્રજ તરફ પધાર્યા. 5 મહિનાની યાત્રા પછી શ્રીમદ વલ્લભાધીશ મથુરામાં આવી પહોંચ્યા. ત્યાં વિશ્રામ ઘાટ પર થોડા દિવસ બિરાજીને પછી ગોકુલ પધાર્યા. ગોકુલમાં શ્રી યમુનાજીના એક ઘાટ પર બિરાજીને એક રાત્રિએ શ્રી મહાપ્રભુજી મનમાં વિચાર કરી રહ્યા હતા, આ કયું સ્થળ હશે? ત્યાં જ બાજુના ઘાટ પરથી શ્રી યમુનાજી પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા હતા એક ઘાટ તરફ પધાર્યા. મંજુલ વાણીમાં શ્રી યમુનાજીએ આજ્ઞા કરી, આપ બિરાજી રહ્યા છો એ ગોવિંદ ઘાટ છે અને બાજુમાં છે તે અમારો ઠકુરાણી ઘાટ છે. આપ અમારા ઘાટ પર બિરાજીને શ્રીમદ ભાગવત પારાયણ કરો એવી અમારી ઈચ્છા છે. તરત જ શ્રીમદ વલ્લભાધીશે ઊભા થઈને શ્રી યમુનાજીને નમન કર્યું અને તાત્કાલિક પૃથ્વી છંદમાં 8 શ્લોકો દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી, જે યમનાષ્ટક કહેવાયું, અને 9મા શ્લોકમાં સ્તુતિનું ફળ દર્શાવ્યું. એ દિવસથી શ્રાવણ સુદ ત્રીજ એ ઠકુરાણી ત્રીજ તરીકે પ્રસિદ્ધ થઈ. શ્રાવણ સુદ ચોથથી શ્રીમદ વલ્લભાધીશે ઠકુરાણી ઘાટ પર બિરાજીને શ્રીમદ ભાગવતનું એક સપ્તાહ પારાયણ કર્યું અને વચનામૃત પણ કર્યા. દરરોજ શ્રી યમુનાજી પોતાના પ્રિયતમની કથા સાંભળવા પધારે. શ્રીમદ વલ્લભાધીશ શ્રી યમુનાજીની સ્તુતિ કરીને પછી કથા વચનામૃત કહેવાનું શરૂ કરે અને સાંજ પડે વર્ષાની ઝરમર શરૂ થતાં પોતાના અનન્ય સેવક દામોદરદાસ હર્ષાનીજી તેમજ અન્ય સેવકોને પણ વચનામૃતનું પાન કરાવે. એમ કરતા અઠવાડિયું પૂરું થયું. શ્રાવણ સુદ એકાદશીની રાત ઢળી. અન્ય સેવકો સાથે શ્રીમદ વલ્લભાધીશ ગોકુલના ગોવિંદ ઘાટ પર નિજ સ્થાનકમાં પોઢ્યા હતા. મધ્યરાત્રિ થવા આવી ત્યાં અચાનક જ આપ શ્રીની નિદ્રા ખુલી ગઈ. આપ ઘાટના પગથિયા પર જઈને બિરાજ્યા અને અપલક નેત્રે શ્રી યમુનાજીના જલ પ્રવાહને નિહાળી રહ્યા. ભૂતલ પર ભટકી રહેલા દેવીજીવો સાથે શ્રી હરિને ફરીથી ક્રીડા કરવી છે.
પરંતુ એ જીવોનો પ્રભુ સાથે કઈ રીતે સંબંધ થાય? જીવો તો અનેક દોષોથી સભર છે, પોતપોતાના સંસારમાં આસક્ત છે, જ્યારે પ્રભુ તો નિર્દોષ, પૂર્ણ આનંદમય છે. એ બંનેનો સંબંધ કઈ રીતે થાય? પ્રભુએ દૈવી જીવોના ઉદ્ધારાર્થે ભૂતલ પર મારું પ્રાગટ્ય કર્યું છે, પરંતુ મારું એ કાર્ય હજી સુધી શરૂ નથી થયું. આ પ્રકારની માનસિક વિટંબણા ચાલી રહી હતી ત્યાં જ ગોવિંદ ઘાટ પર સાક્ષાત શ્રી ગોકુલેશ્વર પ્રભુ પ્રગટ થયા. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની એ મધ્યરાત્રિ હતી. શ્રી ગોવર્ધન ધરણના દર્શનથી શ્રીમદ વલ્લભાધીશ પુલકિત થઈ ઉઠ્યા. હે શ્રી વલ્લભ, આપની ચિંતાથી અમે જ્ઞાત છીએ. હવે આપ નિર્ગુણ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના કરો. આવો, એ ભક્તિ માર્ગના રહસ્યને અમે સમજાવીએ. અમે આપને જે આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્ર પ્રદાન કરીએ છીએ એ દ્વારા આપ દૈવી જીવોને અમારે શરણે લાવો. તે પછી એમના તમામ દોષોની નિવૃત્તિ થશે. એમ થવાથી એમની સેવાનો અમે અંગીકાર કરીશું. એમનો અમે કદાપી ત્યાગ નહીં કરીએ. આ મુજબ આજ્ઞા કરીને પ્રભુએ શ્રીમદ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્ર પ્રદાન કર્યો. આ પ્રકારથી શ્રી મહાપ્રભુજીની વિટંબણા ટળી ગઈ અને આપ અત્યંત પ્રસન્ન થયા. તે જ સમયે સ્વહસ્તથી તૈયાર કરેલું સૂતરનું 360 તારનું 108 ગાંઠ વાળેલું કેસરી રંગે રંગેલું પવિત્રું આપે શ્રી ગોવર્ધન ધરણને ધારણ કરાવીને મિશ્રીનો ભોગ ધરાવ્યો. મિશ્રી સર્વથી અધિક મધુર તથા રસથી પરિપક્વ છે. આવા સૌભાગ્યના પ્રસંગે મિશ્રી કરતાં વધુ યોગ્ય સામગ્રી કોઈ જ ન હોઈ શકે. તેથી જ આવી ઉત્તમ સામગ્રીનો ભોગ શ્રી મહાપ્રભુજીને ધરાવ્યો. મધુર ભોગ ધરાવીને શ્રી મહાપ્રભુજીએ મધુરેશ પ્રભુની મધુર સ્વરે અધરમ મધુરમ વદનમ મધુરમ જેવા 8 શ્લોકોથી સ્તુતિ કરી. એ સમયના પ્રભુના સ્વરૂપને અનુરૂપ જે સ્તોત્ર રચાયું તે જ મધુરાષ્ટકમ. બીજે દિવસે સવારે કુમળા તડકામાં શ્રી યમુનાજીના સ્વચ્છ જલમાં સૌએ સ્નાન કર્યું. શ્રીમદ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતરંગ સેવક દામોદર દાસ હર્ષાનીજીને સૌ પ્રથમ પાસે બોલાવ્યા અને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપી. આ રીતે દામોદર દાસજીએ સર્વપ્રથમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બનવાની મહત્તા પ્રાપ્ત કરી. રાત્રિ દરમિયાન થયેલા પોતાના અનુભવને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં ગૂંથી લીધો અને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ ભગવાને પોતે પ્રગટ થઈને પ્રત્યક્ષમાં જે કંઈ કહ્યું તે અક્ષરે અક્ષર હું કહું છું એમ કહીને દામોદર દાસજીને બ્રહ્મ સંબંધનું રહસ્ય સમજાવ્યું. ત્યાર પછીથી શ્રીમદ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીએ અન્ય દૈવી જીવોને શરણે લઈને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપવા માંડી, જે વલ્લભકુળમાં આજ પર્યંત ચાલુ છે. ગોકુલની પાવન રજને મસ્તકે ચડાવી શ્રીમદ વલ્લભાધીશે હવે ત્વરાથી શ્રી ગિરિરાજજી તરફ પ્રયાણ આદર્યું. શ્રીહરિને પ્રગટ કરતા પહેલાની હવે સઘળી પૂર્વ ભૂમિકા રચાઈ ચૂકી હતી. હવે આજનો પ્રશ્ન: શ્રી મહાપ્રભુજીએ રચેલો કયો ગ્રંથ સાક્ષાત શ્રી પ્રભુની વાણીરૂપ છે? આપનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં અમને લખી મોકલો. આજના સત્સંગને અહીં વિરામ આપીએ અને શ્રીનાથજી ચરિત્રામૃતના હવે પછીના અંક સાથે ફરી પાછા મળીશું. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.